હા. ઇંગ્લિશનો ધંધો છે ને એમાં પોલીસની મોટી ભાગીદારી છે, નેતાઓની મોટી ભાગીદારી છે. કરોડોનો દારૂ સુરેન્દ્રનગરમાંથી આ સ્ટેટ મોનિટરિંગ સેલ છે એ પકડે છે. જગજાહેર વાત છે. ત્યાર પછી 3 ડીવાયએસપી, હું તમને યાદી આપું કે મેઘાણી ડીએસપી આવ્યા હતા. મેઘાણી સાહેબે એમની લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે એને તાળું મારી દીધું ને ઉપર ફરિયાદ કરી ભાઈ આ લોકલ ક્રાઇમનું આ બ્રાન્ચનું કામ છે કે અમને દારૂની માહિતી આપે, અને એસએમસી આટલો બધો દારૂ પકડી રહી છે. એટલે એ બંધ થયું એકવાર. પછી લોકલ ક્રાઇમ બ્રાન્ચ બીજી વાર દુધાત સાહેબ આવ્યા આમની પહેલા, એમને પણ એ બંધ કરાવ્યું હતું. હવે આવે આ એસપી પ્રેમસુખ ડેલુ, એમને પણ શરૂઆતમાં આવીને તે વિખેરી નાખ્યું એલસીબી ને, જુદી જુદી જગ્યાએ લોકોને બદલીઓ કરી અને સંતોષ માણી લીધો. પણ દારૂનું મૂળ ક્યાં છે? અંગ્રેજી દારૂની હેરફેર અહીંયા એટલી બધી કેમ થાય છે? લેનાર કોણ છે, ખરીદનાર કોણ છે, ત્યાં સુધી કોઈ દિવસ તપાસ થતી નથી. આ લિસ્ટો તો ખાલી દેશી દારૂ વેચનારા સામાન્ય લોકોના છે. આમાં ચબરબંધીઓ કેટલાય નથી. સારી વાત જિલ્લો આખો જાણે છે. જે બંને પક્ષના, ભાજપના, કોંગ્રેસના, આપના જે ગણો તે એમની સાથે સંકળાયેલા બુટલેગરોના નામ આમાં નથી ને નથી. અને ક્યાંથી હોય? વાત તમારી સાચી. આપણે જાણીએ છીએ, હમણાંનું જ ઉદાહરણ છે કે જે ઉનાની આસપાસ જે દારૂ વેચાતો હતો તો ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય છે એની સામે આરોપ થયા હતા કે એ તો બુટલેગર હતા.